પહેલા એવું કહેવાતું કે ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત, ગુજરાત એટલે બિઝનેસનો ભંડાર, ગુજરાત એટલે સૌથી મિલનસાર પ્રજાવાળું રાજ્ય. પણ હવે કહેવાય છે ગુજરાત એટલે કૌભાંડ. એક ગુજરાતી તરીકે આ શબ્દો બોલતા અને આપને સાંભળતા પણ દુઃખ થતું હશે, પણ કહેવું પડે છે કારણ કે હાલની સ્થિતિ એવી છે કે ગુજરાતમાં દર બીજા દિવસે નવું કૌભાંડ સામે આવે છે. અત્યારે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડની, જેણે પૈસાની લાલચમાં અનેક લોકોના જીવ સાથે રમત કરી અને સવાલ આખા આરોગ્ય વિભાગ સામે ઉઠ્યો. આવો જ કિસ્સો સુરતથી પણ સામે આવ્યો. બોગસ તબીબ સર્ટિફિકેટ કાંડ આવ્યું અને માત્ર 70,000 રૂપિયામાં ધોરણ 10-12 પાસને ડોક્ટર બનાવી દીધા. અને આમાં કૌભાંડીનું કોંગ્રેસનું કનેક્શન પણ સામે આવતા વિવાદ રાજકીય પણ થયો. જોકે અહીં પણ સવાલ ફરી એ જ ઉઠ્યો, લોકોના સ્વાસ્થ્ય સાથે બેફામ ચેડા, એટલે કે તમે તમારી સારવાર કોની જોડે કરાવી રહ્યા છો તેની ગેરંટી લેનારું કોઈ છે જ નહીં. હદ છે. આરોગ્ય વિભાગ કરી શું રહ્યું છે? સારી સારવાર આપવાની વાત તો દૂર રહી, જેઓ સારવાર આપે છે તે જ બોગસિયા છે. ચારે બાજુ માત્ર કૌભાંડ જ કૌભાંડ. પેલા પાટણના બોગસ તબીબે તો રીતસરનું બાળ તસ્કરીનું કૌભાંડ ચલાવેલું. આટલેથી જ ક્યાં અટકે છે વાત? છેતરાનારા લોકોને ભોળવનારા હજાર લોકો બેઠા છે ગુજરાતમાં. બીઝેડ ગ્રુપ લઈ લો, કૌભાંડનું જાણે કે હબ જ કહી દો. કેટલા લોકોને છેતર્યા અને હજુ તો આમાં કૌભાંડીઓની વણઝાર રોજે રોજ સામે આવે છે. લોકોના પૈસાનું કરી નાખ્યું છે અને કોઈ એવું નથી કે જ્યાં પૈસાની ગેરંટી લેવા તૈયાર હોય. હોય છે એવી ખાતરી આપનારું કે તમારા જોડે કૌભાંડ થાય તો તમને તાત્કાલિક ન્યાય મળશે? અરે જે ન્યાય માગવા જઈએ તે કચેરી જ નકલી હોય છે. તમને યાદ છે ને નકલી કચેરીનું કૌભાંડ? જેની પાસે ન્યાય લેવા જઈએ તે જજ પણ નકલી નીકળે. નકલી જજ મોરિસનો કિસ્સો પણ કંઈક આવો જ હતો. અધિકારીઓ પણ બોગસ. કિરણ પટેલથી લઈને નવા આઈપીએસ અને આઈએએસ પણ સામે આવી ગયા છે. ચારે બાજુ કૌભાંડીઓ છે અને ચારે બાજુ કૌભાંડ જ કૌભાંડ. ખાણીપીણીની વસ્તુઓમાં કૌભાંડ, નકલી પનીર નીકળે, નકલી મસાલા નીકળે. કોણ આવા કૌભાંડીઓને છૂટો દોર આપે છે? જેથી કૌભાંડીઓને ગોલમાલ કરનારાઓને કોઈનો ડર જ નથી લાગતો. આમ ને આમ ચાલતું રહ્યું તો એ દિવસ દૂર નથી કે આપણું ગુજરાત એટલે કૌભાંડીઓનું ગુજરાત કહેવાવા લાગશે. આપણા ગુજરાતને બદનામ કરનારા આપણી જ આસપાસના લોકો છે. પૈસા કમાઈ લેવા છે, રસ્તો કોઈ પણ હોય. પ્રમાણિકતાથી જીવીએ તો પૈસા ઓછા મળે, પણ બધાને થોડા જ સમયમાં કરોડપતિ બની જવું છે ને એટલે જ આવા કૌભાંડના રસ્તા અપનાવાઈ રહ્યા છે. તાળી એક હાથથી નથી લાગતી. આ કૌભાંડીઓને છાવરનારા પણ પડ્યા છે અને એ પણ આપણી આસપાસ જ છે. કૌભાંડીને 100 રૂપિયા મળશે તો 10 રૂપિયા મને પણ લાભ થશે એવું વિચારીને લોકો ચલાવતા રહે છે અને કૌભાંડીઓ કરોડોનું ફૂલેકું ફેરવી જાય છે. આ કૌભાંડો સવાલ ઉઠાવે છે કાયદા વ્યવસ્થા પર. જો નહીં સુધરે તો હાલત હજુ પણ બદતર થશે અને આ કૌભાંડો વચ્ચે બે વધુ કૌભાંડ આજે તમને બતાવવાના છે જે શિક્ષણ વિભાગ સામે સવાલ ઉઠાવે છે.